મહેસાણાની કડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો વિવાદ થયો। વડુ બેઠકના કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે આપી વાંધા અરજી। માત્ર 3 મિનિટમાં ગણતરી પૂર્ણ કરી બહાર કાઢી મૂક્યાનો આક્ષેપ। ઉમેદવારોની ગેરહાજરીમાં જ ઈવીએમ ખોલી દેવાયાના આક્ષેપથી ચકચાર। મહિલા અનામત બેઠક પર બીજેપીના છાયાબેન પટેલ વિજેતા જાહેર। કોંગ્રેસના રેણુકાબેનને 1512 અને અપક્ષ હંસાબેનને મળ્યા 859 મત। ગણતરી સામે સવાલ ઉઠતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં। 4:30 કલાકે અમારી મતગણતરી શરૂ કરવામાં આવેલ। અમને અંદર બોલાવેલ, પરંતુ અમને કોઈ એનાઉન્સ કરવામાં આવેલ નહોતું કે તમે અંદર આવો। એ પહેલા ભાજપના ઉમેદવારો એના એજન્ટો સાથે અંદર અને અનધિકૃત વ્યક્તિઓ સાથે અંદર ઘૂસી ગયેલા। અમને તો અંદર અમને કોઈ બોલાવવા ના, અમે તો એમની પાછળ અમે અપક્ષ ઉમેદવાર તથા કોંગ્રેસના ઉમેદવાર પટેલ રેણુકાબેન બંને અમે એમના 9 એજન્ટો મારા 9 એજન્ટો સાથે અંદર ગયા। અમને કે બેન બેસો, અમે બેઠા તો એ પહેલો તમામ બૂથના 9 બૂથના તમામ ઈવીએમ અમારી ગેરહાજરી ખુલી ગયેલો હતા। વધારે અરજી આલવાનું કારણ એ જ કે અમારી ગેરહાજરીમાં ઈવીએમ ખોલવામાં આવી। બીજા નંબરે કે થોડા ટાઈમમાં બધું કાઉન્ટિંગ કરી દીધું અને અમને ફટાફટ બહાર કાઢી દેવામાં આવ્યા। છીએ કે આગળ જે કાઉન્ટિંગ થતું હતું એ કાઉન્ટિંગના માણસો બહાર આવ્યા વગર અમારી કાઉન્ટિંગ થવાનું એલાઉન્સ થયા વગર ભાજપ પાર્ટી અંદર ગઈ ડાયરેક્ટ। એના પાછળ હમણાં મોકલી દીધા। આગળના કાઉન્ટિંગ વાળા માણસો બહાર આવ્યા નતા, લીધો તો પણ કોઈ અમારી કોઈ સાંભળતું જ નતું, ત્યાંથી બહાર નીકાળી દીધા અમને।